નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢના ડીડીઓ નીતિન સાંગવાન વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના સરપંચ યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ડીડીઓની નીતિન સાગવાનના મનસ્વી વર્તનનો આક્ષેપ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ડીડીઓની વહેલી તકે બદલી કરાય। આ તકે મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના સરપંચો હાજર રહ્યા હતા। કલેક્ટર સમક્ષ આ બાબતે આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં આ મામલે યોગ્ય નિરાકરણ બંને પક્ષ તરફથી આવે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના 3 ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગડિયા અને અરવિંદભાઈ લાડાણી પણ તેમના કામ અર્થે હાજર હોઈને સરપંચ યુનિયન દ્વારા તેમને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। બીજી તરફ જૂનાગઢ જિલ્લાના તલાટી મંત્રી દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓની માંગ હતી કે થોડા જ સમય પહેલા માણાવદર તાલુકાના 2 અને જૂનાગઢ તાલુકાના 1 તલાટી મંત્રીને ડીડીઓ દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જે બાબતની રજૂઆતને લઈ આજના આવેદનમાં પાઠવવામાં આવ્યું હતું, એમાં ડીડીઓની નીતિ મામલે યોગ્ય નિરાકરણની માંગ કરવામાં આવી હતી। જોકે તલાટી મંત્રીની આ રજૂઆતને લઈને સરપંચ યુનિયન હારે કોઈ લેવા દેવા ન હોવાનું તલાટી મંત્રી યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહત્વનું એ છે કે ડીડીઓ વિરુદ્ધ આ રજૂઆતના પ્રસંગે ડીડીઓ નીતિન સાંગવાન હાજર ન હતા। કોઈ સરકારી કામકાજને લઈ જૂનાગઢ બહાર હોવાનું જાણવા મળ્યું હતું। અને લોકો આપણે કેને પ્રશ્નો કરે, તમારા ગ્રામ પંચાયતના સરપંચોને, તાલુકાના સભ્યોને, જિલ્લા પંચાયતના પ્રમુખને, સભ્યોને, આ બધાને રજૂઆત કરે તો અમારે ઉપર રજૂઆત કરે તો અમને પણ એમ કહી દે કે તમે રજૂઆત ફોન ન કરતા। આવા મનસ્વી વર્તનને કારણે ભાજપ સરકાર આપણું ખૂબ જ ધ્યાન રાખે છે, ખૂબ જ ગ્રાન્ટ મોકલે, પણ એક પણ કામ આપણું તૈયાર છે। જિલ્લા પંચાયતના 20 સભ્યો રાજીનામા દેવા તૈયાર છે। હાલો, અમારા 20 સભ્યો હર હંમેશ તમારી સાથે રહે, તમે અમારા હાથ પગ છો, અમે કોઈ પણ કાળે તમને કે અન્યાય નહીં થાય। જ્યારે ખરેખર તો તમારા સરપંચોની જાણવા જેવું છે કે મને કેમાં સસ્પેન્ડ મુદ્દો એ જાણવા જેવો છે કે જેમાં મારી કોઈ જવાબદારી જ નથી। પંચાયતનું રેકર્ડ જવાબદારી તમારી સરપંચની છે। આ ભાઈએ મને પહેલી હિયરિંગ મેં રેકર્ડ રજૂ કર્યું, બીજી હિયરિંગમાં મને કે મેં જોઈ લીધું, ત્રીજી હિયરિંગમાં મને કે સસ્પેન્ડ હું કરી જ ના ગાય તારી પાસે મોઢું જોવાનું આવું ભાઈ આ શબ્દ કહું છું, તારું મોઢું જોવા જ ના આવું ખબર છે કે નહીં મને। બીજું, આનો પહેલો વિરોધ કરનાર અમે જ હતા, 18% જીએસટી અને ગૌચર મુદ્દે તમને પહેલા દબાવતા હતા। તેથી અમે જૂનાગઢના સરપંચોએ બધા રાજીનામા આપ્યા હતા। તેથી આ ભાઈએ બધાને મીટિંગમાં બોલાવી અને મીટિંગની અંદર સરપંચોએ ખરેખર અયોગ્ય વર્તન કર્યું અને એની અંદર તેથી બાયધો એનો દ્વેષ રાખી અને સસ્પેન્ડ કર્યો। આજે આ સસ્પેન્ડ તમને બધાને વારા ફરતી વારા 5 નો વારો છે, તૈયારી રાખજો। આ લખી લેજો, હું બોલું। નીતિન સાંગવાન સાહેબ આવ્યા ત્યારથી ડીપીસી મળી, ડીપીસી નથી મીડિયામાંથી કોણે એલઈડી ગામમાં નાખી? એ એલઈડી ના ભાવના મુદ્દે કે છે સરકારમાં જઈને એસઆર ફેરવી આવો। અમારે જે સરકાર એસઆર આપે એ ભાવે રાખો છો, બીજા કોઈ વધારાના પૈસા આપે છે? સરકારના એસઆર પ્રમાણે તમે કામ કરો છો તો પછી બેન ડીપીસી મેળવવા વાંધો છે? એના મનમાનીતાના કોન્ટ્રાક્ટ આપવા છે તો પછી બધા કામ એને દઈ દો, બધા કામ એને દઈ દો, ટોટલી કામ એને કે તમે કરી નાખો। એટલે ખરેખર હકીકતમાં નરેગાની અંદર છેલ્લા દિનેશભાઈ નરેગાની અંદર 1 વર્ષથી એને બધા કામ મંજૂર થયેલા ના મંજૂર કર્યા છે, રદ કરી નાખ્યા છે। એટલે આ ખરેખર હકીકતમાં જૂનાગઢ જિલ્લાને હેરાન કરવા આવ્યા છે। આ ભાઈ જૂનાગઢ જિલ્લાના સરપંચોને બધાને હેરાન કરવા આવ્યા છે, કામ કરવા નથી આવ્યા। અને નીતિન સાંગવાન સાહેબને જાહેરમાં કહું છું, એ પ્રજાના સેવક છે, બાપ નથી।
માંગરોળ માનની ધારાસભ્ય શ્રી માણાવદર અને માનની ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી કેશોદ ત્રણે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને એક સરપંચ સંગઠનના યુનિયન તરીકે મારી આપને વિનંતી છે કે અમારું સરપંચ યુનિયન હર હંમેશ જ્યાં આપને હાકલ કરી છે ત્યાં આપની હાજરીમાં અમે રહ્યા છીએ અને આગામી દિવસોની અંદર જ્યારે આ ડીડીઓનું મનસ્વીવર્તન છે અને ડીડીઓના મનસ્વીવર્તનને કારણે ગ્રામ પંચાયતને આપની ધારાસભ્ય કક્ષાની ગ્રાન્ટ હોય, નાણાં પંચની ગ્રાન્ટ હોય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોની આયોજનની ગ્રાન્ટ હોય, આ ગ્રાન્ટને ભાઈ નાણાં પંચની વાત હોય કે પછી મનરેગાની વાત હોય, એન કેન પ્રકારે જે ટલે ચડાવવાના કામ કર્યા છે અને સરપંચ ઉપર સીધી 57 નોટિસ આપવાનું કામ કર્યું છે, તો આપને આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને જૂનાગઢ જિલ્લા વતી આપ ત્રણેય ધારાસભ્યો વિનંતી કરો અને ડીડીઓના મનસ્વીવર્તનમાં સુધારો થાય ને અગર તો અહીંથી ક્યાં ટ્રાન્સફર થાય અને આવા મનસ્વીવર્તન ધરાવતા અધિકારીને ખરેખર સરકારે સાઇડલાઇન કરવા જોઈએ. ડીડીઓ કમિશનર કલેક્ટર તરીકે જ્યારે મૂકવામાં આવે ત્યારે મોટા સમુદાયને મળે અને પંચાયતી રાજ એટલે મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જૂનાગઢ જિલ્લાની અંદર સરપંચ અને સભ્યો ગણીને 4000 જેટલા લોકો ચૂંટાયેલા છે. 150થી વધારે પણ 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય સાથે છે અને 30 જિલ્લા પંચાયતના સભ્યો છે. પંચાયતી રાજના માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિ ગણીએ તો પણ 4200 જેવા વિશાળ જ્યારે વિશાળ સમૂહમાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને એને સીધી અસર કરતા આ ડીડીઓનું જે મનસ્વીવર્તન છે અને વિકાસના કામો રૂંઝે છે, એટલે આપ ધારાસભ્યોને અમારી સરપંચ વિનંતી છે. આગેવાન લઈ લો અને આપણે એક અલગથી સંકલન માટે એક મિટિંગ કરીએ. આમાં ડીડીઓશ્રી મને લાગે અત્યારે મિટિંગમાં ગાંધીનગર ગયા છે. એકવાર આવી જાય પછી આપણે એકવાર બેસી, મને લાગે છે આ પ્રશ્નો જે બધા સ્થાનિક જ છે, એ પણ તમારા નાણાં પંચના કામ હોય છે, એમના કામ હોય, ગુજરાત સરકારનો આપણે એને સોલ્વ જિલ્લા સ્તરે આપણે કરી શકીએ છીએ મને લાગે. તો હવે એકવાર ડીડીઓશ્રી આવી જાય મિટિંગમાંથી ત્યાંથી પછી આપણે એક અલગથી આના માટે એક બેઠક બોલાવી, તમારા જે પણ પ્રશ્નો છે એમને પણ સાથે બેસાડીએ અને આ બધું જે સંકલન છે એ યોગ્ય કરાવીએ અને લોકોના કામ જો કોઈ કારણસર અટક્યા હોય એ આપણે એને શરૂ કરીએ. અને બીજું આપણે સાહેબ, જો અમારું 15 તારીખ સુધીમાં પહેલી 15 દિવસમાં તારીખ 1/5 સુધીમાં આનો કોઈ નિર્ણય કે જો મનસ્વીવર્તનમાં કંઈ ફેરફાર નહીં થાય, અગર તો વર્તન નહીં થાય તો આગામી 1 તારીખે ધરણા કરવામાં આવશે તમામ સરપંચ સાથે. બાકીના અન્ય સંગઠનો અમને સમર્થન જાહેર કરશે. અમે ઉપવાસ આંદોલન આના માટે કરશું. સરકારમાં પણ રજૂઆત કરી છે અને કરવાના છીએ. એટલા માટે આપ કલેક્ટર થઈ અને મધ્યસ્થી બનીને અમારા ગ્રામ્ય વિસ્તારના અત્યારે ઉનાળાની સિઝન છે, એક મોટરની ખરીદી કરવી હોય તો હવે જેમમાં ખરીદી કરવાની ને જેમ પોર્ટલમાં અહીંયા ડેપ્યુટી ડીડીઓ બધી સત્તા લઈને ટેન્ડર કરે તો હવે પૈસા તો સરપંચે સહી કરવાની રહેશે. તો અહીંયા ડીડીઓએ ખરેખર આવું મનસ્વીવર્તન ન રાખવું જોઈએ. મનરેગાની યોજનાની અંદર પણ લોકોને રોજગારી મળે એના માટે સરકારનો એક ધ્યેય છે, તો એમાં પણ રોજગારી મળવી જોઈએ. એટલે આપણે એક બેઠક કરશું અલગથી. તમારા જે પણ પ્રશ્નો છે મારી પાસે આવ્યા છે અમે પણ ચેક કરીએ છીએ, એમને પણ કરી અને નિયમ જે સરકારશ્રીના છે એના પ્રમાણે બધા સાહેબ નિયમથી વિરુદ્ધ અમે કોઈ કામ કરવા માંગતા નથી. નિયમની અંદર 5 લાખ સુધીનું કામ ગ્રામ પંચાયત કરે તો એમાં પણ એને ટેન્ડર સિસ્ટમ કરે. સરકારના પરિપત્ર વિરુદ્ધ કામ આપણે જે નિયમ છે સરકારશ્રીના પંચાયત વિભાગના એના પ્રમાણે થઈ રહ્યું છે કે બધું બેસી અને 2 વર્ષ ડીપીસી નથી બેહારી. લાઈન મોટર અત્યારે ઉનાળાની સિઝન છે તો લાઈન મોટર ખરીદી એમાંથી જ કરવાની હોય જેમ્સથી. તો અત્યારે લાઈન મોટરની જરૂરિયાત છે. ઘણા સરપંચો અમારી પાસે આવી અવારનવાર રજૂઆત કરતા હોય કે ભાઈ અમારે લાઈન મોટર જરૂરિયાત છે, પણ હવે ડીપીસી નથી બેહાર્યું, જેમ્સથી ખરીદી નથી થઈ 1.5 વર્ષમાં. હમણાં કાંક બીડ કરી તો 2 જ કાંક એજન્સી એને મૂકી. સમજી કે એ 10 વર્ષ પહેલા તો ક્યાં જેમ હતું એમ ઘણા એવા હું અમીરભાઈ સુવાત, મીડિયા કન્વીનર, તલાટી કમ મંત્રીમંડળ જુનાગઢ. અમારી આજુબાજુ આવેદન આપવાનું એક જ કારણ છે કે અમારા જે 2 તલાટી ભાઈઓ ગજેરાભાઈ અને ચોવટિયાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમાં એક એઝ એ તલાટી એમની કોઈ જવાબદારી છે જ નહીં. જે કારણોસર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ માટે જવાબદાર ખરેખર એસો યાની કે એન્જિનિયર હોય છે અને એ ટેકનિકલ માણસ હોય છે. તલાટી મંત્રી કોઈ ટેકનિકલ કેડર નથી, છતાં જવાબદારી ફિક્સ કરી અને આજે જે કામ 2 વર્ષ પહેલાં થયું છે એ કામની જવાબદારી તલાટીની નક્કી કરીને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય એક ચોવટિયાભાઈ છે કે જે ખરેખર એ કામ થયું, જે કામ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એ કામ થયું ત્યારે એ ગામનો ચાર્જ જ એમની પાસે નહોતો, છતાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમે આ ન્યાયિક માંગ માટે જ્યારે ડીડીઓ સાહેબને મળ્યા ત્યારે ડીડીઓ સાહેબે પણ અમારી વાત ન સાંભળી, એટલે મજબૂરીવશ આજે અમારે માનની કલેક્ટર સાહેબને આવેદન આપવું પડ્યું છે. અને હજી આવેદન આપવા અમને નથી બોલાવ્યા. આવેદન આપશે એ પછી શું અમને હૈયાધારણા યા ખાતરી મળે એ હું ત્યારે જ કહી શકીશ. સરપંચોની સાથે આજે તમે આવેદન આપેલું છે, શું કહેશો? સરપંચોની સાથે નથી. એનું કારણ છે
કે જિલ્લા તલાટી મંડળે ઓલરેડી 16 તારીખ યાની કે આજની તારીખ અગાઉ નક્કી કરી લીધેલી હતી અને સરપંચશ્રીઓએ એમના મંડળ વતી પણ અમારી તારીખ નક્કી થયા પછી આ તારીખ નક્કી કરી છે. એટલે ક્યાંય એવું ફલિત નથી થતું કે બંને એક સાથે છે. અમે અમારા પ્રશ્નોને લઈને આવ્યા છે અને રહી વાત સરપંચોની, તો એ રાજકીય પદાધિકારીઓ છે, એમની સાથે અમે વહીવટી કેડર તરીકે એમની સાથે ન હોઈ શકીએ અને માત્ર ને માત્ર અમારી તારીખ જોગાનું જોગ એક થઈ છે એટલે એવું સાબિત કરવામાં આવે છે કે એમની સાથે છે. મારું નામ છે દિનેશ ખટારિયા. હું છેલ્લા 20 વર્ષથી મારી સેંદરડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું અને જુનાગઢ જિલ્લાના સરપંચ યુનિયનના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. એના ભાગરૂપે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાનના મનસ્વી વર્તનની સામે તમામ 490 ગ્રામ પંચાયતોમાંથી મળેલી રજૂઆતના ભાગરૂપે જ્યારે 15માં નાણાં બસની વાત હોય, મનરેગા યોજનાની વાત હોય કે અન્ય ધારાસભ્યના ફંડની વાત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના આયોજનના મંડળની વાત હોય, જ્યારે સરકારશ્રી દ્વારા વિના ટેન્ડરે કામ કરવાની ગ્રામ પંચાયતને 5 લાખ સુધીની સત્તા આપી છે. 70% રકમ સીધી ગ્રામ પંચાયતને હવાલે કરવાની છે અને એમાં ગ્રામસભા અને સરપંચ જે ગ્રામ પંચાયત સભ્ય સાથે નક્કી કરે એ કામો કરવાના હોય, એના ઉપર સત્તા ઉપર તળાપ મારીને જ્યારે તમામ જિલ્લા લેવલે ટેન્ડર કરવાની પ્રોસિજર કરી છે. નાનામાં નાની બાબતમાં જ્યારે રોડ, રસ્તા, આરએમબી, સ્ટેટ, પંચાયત કે નેશનલ હાઈવે હોય એની અંદર પણ દર 5 વર્ષે રીકાર્પેટ, એટલે તમે જાણો છો, તમે કોર્પોરેશનની અંદર દર વખતે રસ્તા રિપેરિંગ થતા હોય, જ્યારે અમારી ગ્રામ પંચાયતની અંદર એક પણ એવી જોગવાઈ નથી કે એ રસ્તો અમે રિપેરિંગ કરી શકીએ. જ્યારે એ રસ્તાની અંદર નાની એવી તિરાડ પડે તો સીધો તલાટી મંત્રી, એન્જિનિયરને સસ્પેન્ડ કરવો. મિત્રો, 1995માં પહેલી વખત ગામડું બજેટમાં આવ્યું અને 1995માં જ્યારે સીસી રોડ થયા, એ રોડની પોઝિશન કારણે શું હોય, તમે જુનાગઢ કોર્પોરેશન જુઓ કે મોટા કોર્પોરેશન કોઈ પણ લઈ લ્યો, ત્યારે દર વર્ષે રિપેરિંગ થાય છે. એમાં અમારી પણ અપેક્ષા હોય કે 5 વર્ષે અમારી ગ્રામ પંચાયતની અંદર ક્યાંય નાના મોટી તોડફોડ થઈ હોય તો એના માટે નોટિસ આપે, વસૂલાત કરે, તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પોતે જ્યારે પારદર્શકની વાતો કરે, પોતાને ત્યાં અધિકારી કર્મચારી કેટલા રાખ્યા તો તમે એને પૂછો. પારદર્શકની જે વાતો કરનારા અધિકારીને અમને કોઈ વાંધો નથી. જુનાગઢની અંદર 20 વર્ષના સમયકાળમાં મેં અનેક ડીડીઓ જોયા છે. પોતે પારદર્શક હોય, આની પહેલાંના પણ અધિકારી કોઈ ભ્રષ્ટ હતા એવું કોઈ માનવાનું કારણ નથી, એ પણ પારદર્શક હતા. પણ પંચાયતી રાજ એવું છે કે સર્વ લોકોની સાથે મળીને આજે તમે જુનાગઢ જિલ્લાની 493 ગ્રામ પંચાયતની જો તમને વાત કરું તો 493 ગ્રામ પંચાયતમાંથી આમ તમે એવરેજ ગણો તો અમારા સરપંચ સહિતના સભ્યો સહિત 4000 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ થાય. એવી રીતે તમે આગળ અમારી તાલુકા પંચાયતોની જો 9 તાલુકા પંચાયતના તમે ગણો તો 9 તાલુકા પંચાયતની અંદર 150 જેવા ચૂંટાયેલા સભ્યો થાય અને જિલ્લા પંચાયતની અંદર 30 સભ્યો, એટલે 4200 જેવું જે પંચાયતી રાજની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ. અને એવા 4200 જે ચૂંટાયેલા પ્રતિનિધિને માત્ર ને માત્ર ડિસ્ટર્બ કરવાનું કામ એક ડીડીઓ કરે ક્યારે સાખી નહીં લગાય. કલેક્ટરને રજૂઆત કરી, તેમને શું તમને ખાતરી આપી? માનની કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા છો અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પુગાડી દો. કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે. સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે. અમારી કોઈ ડીડીઓ અમે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી. પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી. પણ આ ડીડીઓના મનસ્વી વર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી 1/5/2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું. આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવાનો છે. હું સુરેશભાઈ સાવલિયા, રાણપુર ગ્રામ પંચાયત ભેસાણ તાલુકો. આજ રોજ જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો જે ડીડીઓની નારાજગીના હિસાબે દિનેશભાઈ કટારિયાના સમર્થનમાં આજ રોજ તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય. હાજર રહેવાનું એક જ કારણ છે, માત્ર ને માત્ર જે ડીડીઓ શ્રી નિશાન સાંગવાની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જુનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી. એનું માત્ર કારણ એટલા માટે છે કે 28 કોલમનું જેનું પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બિલો ન બનતા હોય, અવારનવાર જિલ્લા પંચાયત ધક્કા ખાતા હોય, તેના હિસાબે આજરોજ જુનાગઢ જિલ્લાના તમામ સરપંચશ્રીઓ આજરોજ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર
કદાચ અમારા આ પ્રશ્ન સોલ્યુશન નહીં આવે તો દિનેશભાઈ કટારીયાની આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલ ઉતરવાના છે. અને વિશેષમાં બીજું કહું તો કે છેલ્લા 2 વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય, એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય, છતાં 2 વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું 1000 રૂપિયાનું કામ નથી થયું. તેના હિસાબે જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચૂક્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ધાર્મિક સ્થાનોનું ડિમોલેશન શરૂ. મોતીબાગ રોડ, ચાંજડા ચોકડી, કાળવા ચોક, સાબલપુર ચોકડી, બિલખા રોડ સહિતના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એસટી બસ, એમ્બ્યુલન્સ સહિતના વાહનોને ડાયવર્ટ કરાઈ અને મોડી રાત્રે અનેક દરગાહનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. દાતા રોડ, ગાંધી ચોક, નરસિંહ મહેતા તળાવ સામે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા નિંદા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ આજરોજ જૂનાગઢ કોર્પોરેશન સાથે રહીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થયેલા જીસીસીટીઓ ગુનાના મુખ્ય આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરુદ્ધ કુલ 26 ગુનાઓ દાખલ થયા હતા. જે પૈકી ગેંગના સક્રિય સભ્ય તથા રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉર્ફે ઝવેર બાવનજી સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુના દાખલ થયા હતા. જેના ગેરકાયદેસર રીતે કરેલા દબાણ ખાડિયા વિસ્તારનું મકાન, કમ્પાઉન્ડ વોલ તેમજ દાતા રોડ ઉપર આવેલી દુકાનો બંને મળી કુલ દબાણો 450 ચોરસ મીટર વાર થતું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તેમજ 100 કલાકની યાદીમાં સમાવિષ્ટ આરોપી હુસેન ઇસ્માઇલ જાગા વિરુદ્ધ 3 ગુનાઓ અને જયશ્રી રોડ ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી ગેરેજ ચલાવતો હતો તેને 35 ચોરસ મીટર આશરે 24 લાખ રૂપિયાનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય 5 દબાણો દૂર કરી 95 ચોરસ મીટર બજાર કિંમત 47 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આમ કુલ મળી 685 ચોરસ મીટર કિંમત આશરે 3.15 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. જૂનાગઢ ધોરાજી રોડ ઉપર ભયાનક માર્ગ અકસ્માત, 3 યુવાનોના દુઃખદ અવસાન. જૂનાગઢ જિલ્લાના ધોરાજી રોડ ઉપર ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા 3 યુવાનોના મૃત્યુ થયા છે. ઉર્સના મેળામાંથી પરત ફરી રહેલા 3 યુવાનો બાઇક ઉપર ટ્રિપલ સવારી કરી રહ્યા હતા ત્યારે એક કાર સાથે ઘર્ષણ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકોની ઓળખ આમિર અબડા, અલ્ફેજ કાઠી, અરમાન સૈયદ તરીકે થઈ છે. 3 યુવાનો સરગવાડા ગામના રહેવાસી હતા. એક જ સમયે 3ના મૃતદેહો ગામમાં પહોંચતા આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ધોરાજીના ઉર્સના મેળામાંથી પરત ફરી રહેલા 3 યુવાનોનું માર્ગ અકસ્માત દુઃખદ અવસાનને લીધે સમગ્ર સરગવાડા ગામ શોકમગ્ન બન્યું હતું. આમિર અબડા, અલ્ફેજ કાઠી અને અરમાન સૈયદ 3 યુવાનો એક જ સાથે જીવ ગુમાતા ગામ એક જ હારે 3 જનાજા નીકળ્યા હતા. મેળાની મોજ મસ્તી ભરેલા યુવાનો બાઇકની પળની દુનિયામાં અલવિદા કહી ગયા હતા. તેઓ જીવનભર યાદ રહેશે. તેમના ચહેરા પરની સ્મિત મિત્રો માટેનો પ્રેમ અને જીવન જીવવાની અનોખી અદા હતી. જૂનાગઢનો યુવાન નશીલા પદાર્થ મેકેફ્રોન ડ્રોન સાથે ઝડપાયો. એસઓજીએ વોચ ગોઠી યુવાન પાસેથી 4.66 ગ્રામ ડ્રગ્સ સાથે 81,000નો મુદ્દામાલ કબજે કર્યો.
જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાણીયા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી નશીલા પદાર્થનું ગેરકાયદેસર વેચાણ કે હેરાફેરી કરનાર ઇસમો સામે કડક હાથે કામગીરી કરવા સૂચના અપાતા એસઓજીના પીઆઈ પીસી સરવૈયા તથા એમવી રાઠોડ અને તેમની ટીમ દ્વારા ખાનગી રાહે હકીકત મળી કે જૂનાગઢ શહેરના યુવાનને નશીલા પદાર્થ મેફેફ્રોન ડ્રોનના જથ્થા સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસમાંથી મળતી વિગત અનુસાર તુષાર બાલકૃષ્ણ ટાટમિયા આદિત્યનગરમાં રહેતો નાંદનીંદ શાક માર્કેટ પાસે બ્લોક નંબર 21માં રહેતો યુવાન નશીલા પદાર્થ મેફેફ્રોન ડ્રોનની સાથે હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી. પોલીસે વોચ ગોઠવી તુષાર બાલકૃષ્ણ ટાટમિયાને જોશીપરા વિસ્તારના અગ્રાવત ચોક પાસે બાઇક પસાર થતા તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ 4.66 ગ્રામ જેની કિંમત છે 46,600 સાથે મોબાઈલ અને બાઇક મળી કુલ 81,600નો મુદ્દામાલ કબજે કરી યુવક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે ક્યાંથી એમડી ડ્રગ્સ આવ્યું અને કોને દેવાનું હતું તે દિશામાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.